આ વખતે હે ને કપ્પામાં કઈ રહ્યું નહીં. પણ હું તમને શું કહું છું, અરે બોલ ને ડાર્લિંગ. હું તમને બહુ જાડી લાગુ છું. તું ક્યાં જાડી હો હવે? કોને કીધું જાડી? હે કોઈ બોલે તો ખરા, ટાટિયા તોડી નાખું. હા મન છે ને બહુ તરસ લાગી છે. એવું હે? તો મને તેડીને ઓલા પાણીના બાટલા પાઈ લઈ જાવ ને. એક કામ કર, હું એના બાટલા ના લેતા હું. હે ખોટું તારે શરીર ને તકલીફ દેવી, બરોબર ને? બાટલો લેતા હું, તું શાંતિ દેશ. હવે કઈક ખાવાનું કરીને તો સારું છે. એ ખાવાનું નહીં થાય, મને દુખે છે માથું. એટલે પણ થોડુંક તો કહી દે, હવારનો ભૂખ્યો હું. હા તો મને 3 દી થી માથું દુખે છે, તમને નથી ખબર પડતી? એટલે તો હાલ આપણે MRI કરાય આવી. એમાં કેટલો ખર્ચો થાય? 8,000 રૂપિયાનો થાય છે. ઈ કઈ મફત આવે છે 8,000 રૂપિયા? તો હવે કરવું હું મારે? આ બાજુ વાળી રહી ને 2-3 દી પેલા 3,000 ની હાડી લાવી છે. તે મેં જોઈ ને ત્યારનું મને માથું દુખે છે. મને એવી લાવી દો ને. તો તને હાડીનું માથું દુખે? કેટલા મહાન બૈરા પાછા આજ ખબર પડી. હે હાડીઓના માથા દુખે. આય ઊભા થાવ, ભાઈ આવે છે. ભાઈ આવે એમ ને? તો આમ જો દુકાને જઈને લાડવા ને ગાંઠિયા ને બાસુદી ને 32 જાતના મિષ્ટાન જમાડવાના થાય. હવે તમારો ભાઈ નથી આવતો, મારો ભાઈ આવે છે. હવે એને ક્યાં અહીંયા ઘઉં નો ખાવો હે? હજી 2 દી પેલા તો ગયું હે. ફોન કરીને ના પાડી દે, આમ સાનું મનું આવે નહીં. 2 દીએ ધોડે આવો, શરમ થવી પડે કઈક શરમ. આવા તો કેવા હાળા વળી મારા. શું કેવું તમારું? ભૂખ દીધી આવડા. હું કહું ડાર્લિંગ, બોલો ને. હમણાં 1 મહિનાથી હું હે ને જુગાર રમું, બીડી પીવું, સિગરેટ પીવું, માવા ખાવું. હે તોય તું મને કાંઈ કહેતી નથી. આટલો બધો પ્રેમ કરે છો? પ્રેમ તો શું હવે તંબુરો કરે. આ તો તમારો એલો 1.5 કરોડનો વીમો નથી ઉતારેલો, એની વાટ જોઈને બેઠી છું. આલો 100 રૂપિયા, કઈક 2 પેગ મારતા હોય છે. કેવો ગયેલો પચ્ચા હે, મારવા ઉભા છે તમે તો. હે શું કેવું? કમેન્ટ ઠોકો. 1.5 કરોડનો સવાલ છે. જો ભાઈ નવી ગાડી લાયો. એટલે પણ ગાડી તો આખું ગામ લાવે. લાડી લાય તો મરદ માણા કહેવાય, વાંઢા. આ ક્યાં રખડીને આવો છો? તમારો કામ ધંધો કરવાનો છે કે નથી કરવાનો? હવે કામ ધંધો કરે બીજા. આમ તો આ તારો ધણી રહ્યો ને, હવે બિઝનેસ કરશે, બિઝનેસ. જે કરવું હોય ને તમારે ઈ કરજો. જેથી મારું મગજ ગયું ને તેથી તમારી પૂરેપૂરી સર્વિસ કરીશ મારા કલેજા. હેલા, અરે બોલ ને ડાર્લિંગ. એવી કઈ વસ્તુ છે કે રોજ તમે એને જોઈ એકો છો પણ ઘરે નથી લાવી એકતા? લે ગાંડી, માં હું હે સામે વાળી. શું બોલા? મને ખબર જ હતી તમે ઈ જ કહેશો એમ. અંદાજ જઈને આવું. એટલે ક્યાં ગઈ? એટલે પણ આ રહી હું જાગ્યા એવા રાયડું નાખો છો. એટલે પણ કઈક સાબાનું કરી કે નહીં? હવે સા તો તૈયાર જ છે પણ તમે હુઈ ગયા તા. હાલો સા આપું તમને. હાય હર, આ સા હે ને ઊંઘમાં ઠરી ન ગયો હોય સારું છે. હે લાય લે સા આપ. હાલ આ રોસા બોલો, કપાનો લેવો છે કે આવડો આ લેવો છે? હું પીવાના સાયની વાત કરું છું. માણો લેવા આપો. બોલ ને ડાર્લિંગ. શું કરો છો? કાંઈ નહીં, જો ને બેઠો હું. મેં તમને 15 દિવસથી જોયા નથી ને તો હું અડધી મરી ગઈ. બોલો હવે કેદી તમે મને તેડવા આવો છો? 15 દી માં તું અડધી મરી ગઈ? હે હા તો 15 દી પછી આવું. મૂકો સાના માના. આ તો બધી હે ને ભગવાનની દયા. હે આપણે તો હાલ્યા રાખી, એમાં શું થઈ ગયું ને હવે બધું થઈ જાય. અલ્યા પણ મારે તો કેમ? આ સીમાને છોકરો નાનો થયો. આ તો છોકરો નાનો થયો એ તો ખુશીની વાત છે. ખુશીની વાત તો છે પણ એન મોઢું તમાર જેવું છે. ખતમ.
બાય બાય, ટાટા, ગુડ બાય. આય હાલો આપણે બધા સેલ્ફી પાડવી. આ સીમા કોણ છે? ના પાડી હતી ને બહાર જવાની. ક્યાંની છે આ? ક્યાંથી નંબર આવ્યો? આ લુખ્ખા ભાઈ બંધારે રખડવાનું બંધ કરો હવે. હવે એક છોકરાના બાપ થયા. પણ આ મારો ફોન નહીં, તારો ફોન હે. તારી બેન ના ફોન આવે છે. હા બેન બોલ ને, શું કામ હતું? હું કહું જાડી, આ મહિને હે ને બુલેટ લેવાનું થાય હે. કાંઈ બુલેટ લેવાનું થતું નથી હો. હા બુલેટ લેવાનું એટલે લેવાનું છે. અહીંયા સાયકલ લઈને જતા હે ને શરમ આવે હે. ઓહો હો, શરમ આવે છે. આ ઓલા સીમા ભાભીને જો, એ બિચારા રોજ હાલીને જાય છે. હા તો એટલે તો લેવાનું હે. હે શું બોલ્યા? કાંઈ નહીં, સાયકલ ની ચાંદ બગડી ગઈ ને મેં થોડોક બુલેટ લઈ લઉં. હું તમને શું કહું છું? હા બોલ ને. જો હું રસ્તામાં 12 વાગે એકલી જાતી હોય અને ભૂત મને સામું મળે અને ઈ મને પકડી રાખે તો તમે શું કરો? હા પણ ઈ વાત હે ને તમારા ભાઈ બેન ની હે, બરોબર? ભાઈ બેન વાંચતા હોય તો કઈ હું નો વચ્ચે પડું. હવે કાલથી હે ને વિડીયો બનાવવાનું જ ભાઈ. લે કેમ વળી, શું થયું? બસ હવે કંટાળી ગયો. લોકો કેવી કેવી કમેન્ટો કરે છે. કેવી કરે છે? એક જણાએ લખ્યું કે તમે તમારા બૈરા હારે હે ને જબરજસ્તી વિડીયો બનાવો. લે એમ લાવો તો બતાવો તમે. જબરજસ્તી નથી લખ્યું યાર, તો એમ લખ્યું છે જબરજસ્ત બનાવો છો. આની કરતા ભણ્યા હોત ને એ તો વાંચતા આવડે જ તમને. એ વાત થાય છે હો, ભણ્યા હોત તો સારું હોય. હવે આ તારા છોકરાના હાસ આવ્યો, આ આખો દી કેટલા હારે બાજીને આવે છે. હવે મારે કેટલાનું સાંભળવું? હા તો એમાં શું થઈ ગયું? છોકરા છે તો બાજે તે. હું નાની હતી તા હું બાજતી હતી. એટલે આમનો તો હે ને આખો ઘાણ દાજી ગયેલો હે. હવે આ માં દીકરે તો ઉપાડા લીધા હે. પપ્પા હું મામા ઘરે વેકેશન કરવા જાઉં છું. ઈ કામ બટાતે સારું કર્યું હે. અને 2-4 મહિના તું વેકેશન કરવા જા ને તો આ તારી માને લેતો રહેજે. મને કઈક શાંતિ મળે. મમ્મી લેતો જાસ ને તો મને શાંતિ નહીં મળે. આ તો બાપ દીકરો બે હરખા નીકળ્યા હે. બટા જો તો હે કેવી તારી માં પાકી હે. ઈ એકલી જો ઈના પિયર જાય ને તો આપડા 4 ધામની જાત્રા હે. વેકેશન જે તેલ લેવા. આમ હરખા વાઢો ને કરે દાંતડું મૂકીશ. એટલે પણ વાડું હું હવે તે તો ઉપાડા લીધા હે. હવે એમ થાય હે ને તારો જીભડો વાઢી નાખું. શું બોલ્યા? આ તો મારું બેટું મનમાં બોલવી તોય સંભળાય હે બકુલ. બધું સંભળાય છો મને. આજ ઘરે આવો તમે. હા મારા બેટા હારે ને વાડીનું કામ કરી કરીને હે ને કેડનો દાંડો રહી ગયો. લ્યો આ બીટ ખાવાથી છે ને લોહી સાફ થશે ને લોહી વધશે. લ્યો સાંભળો લ્યો, હજી આને હે ને સાફ કરેલું લોહી પીવું હે. બોલો આખો દી ઓછું પીધું હે, હજી પાછો ફિલ્ટર વાળું પીવું હે. તું ની તું ખા બાપા. આય સાંભળો ને. હા બોલ ને. આ તમારા ને મારા લગ્ન નો થયા હોત ને તો વિચારો તમારા લગ્ન કોની હારે થયા હોત. હા ઈ વાત ખરી હો, વિચારવા જેવું હે. હાલો આપણે એક ગેમ રમી. તમે તમારી લિસ્ટ બનાવો, હું મારી લિસ્ટ બનાવું. એવું? હા તો બનાય નાખી. લાય તમ તાર. લાય તારું વાંચવા દે. સલમાન ખાન, ઋતિક રોશન. લાવો હવે તમારું જોવા દો. ના નથી જોવું. જોવા દો ને. અરે નથી જોવું પણ. બાજુવાળી પાડોશણ, ઓફિસની સીમા, ઉપરવાળી કલકત્તા. લે હવે છે ને દુકાને બધી વસ્તુ તમારે જ લેવા જવાની. એટલે પણ થયું હું? દુકાન વાળો છે ને મને છેતરી જ જાય. બોલો લે કેમ છેતરી ગયો વળી? હું છે ને આજ સાબુદાણા લેવા ગઈ હે તો એને છે ને નકરાઈ મને દાણા દાણા દે પણ સાબુ તો આપ્યા જ નહીં. બોલો અમુ દાણા તાંડુ એવા આવે. આ તો હારું તું હે ને વાઘ બકરી ચા લેવા ન ગઈ હે.
નકર દુકાન વાળાને બિચારા જંગલમાં ગોતવા જવું પડે.